ગોદરા કો પાથરવાના ને કુવાને ને થાક્યા હતા એક એ ડોમે જો પાછી જો તો શું નાખો તાર ડોમે છે નવો કાળા તો છે નું એ ડોમે ચો આનો બનાવે અરે ગોદરા નાખો બનાવવાનો કે નહીં ગોદરા નાખો બનાવવાનો કે નહીં તે તમે તો ઘેરથી કઈ મોકલ કોકરી કહેતા છે મારા પાસે ગમમાં તો કોઈને કી ના કર માં તો કોઈને કશું નહીં કરતા કોમ કશું કર ઉભારે સોન દેવી ઓ તો કશું કહેવાય ને જોડો તો આ બધી વાત જે છે તું જાન તું કર બસ હા તો તારે જ કરવાનું તમારે કરવાનું હા યાર એ બધી સોરા પ્લીઝ સોરી આપાય તો રોટલા તો કાસે પગ શાક પાક લીયા ગમઈ આ કરવું કર ને કોઈને મારાવને નહીં કરતી માર તો ખાવું નહીં મારે લેવા જવું નહીં તમાર તો મું ના ખાપી સોરી આવશે નું ખાવાના રે પાછું મું એ સોળી આવે તો સોળી બનાવીને આલ દેજે તું એટલે હું બને નામ લઈ આવ તો બને નામ અરે લીયા હોય તો ઉભા તો બરાબર સોળી આવે ને બખાર નહીં કરવાના સોરી આ બખારી કા તમે પેલા આવતા આ પેલા બખાર કા ચાલુ કરશો બખારા કરી હા જો આઈ ક હું કરે છે? ઓય તમે કસરો વાતી જોતો હા? બે બેટા હા. આનું કરો? ઓય કરતી નથી કઈ છે બેટા ઈ બેઠા કરે એનો કોમ કરા દે આ શેમ તે બોલો છો ને માનું? આપણને? એ તો પાપાનો હું કરશું બીજો ધંધો તો જોઈએ આખો તારી પાસે કદી ઝઘડા કર તું બોલ ચમ? ઈ વાર હું કરું છતા કચ્છું કરતી નહીં બરાબર શરદી થઈ જઈ છે માથું દુખે તો ગોળી નહીં લાવવાની કશું ને કોમ કરે તો બધું હું કોમ કરું તે માં લઈ આવતા તમે ગોળી લઈ આવતા હોય તો એવું લઈ આવે મને માથું દુકાન વાળો મને હશે હું આવે મને લાગે ખબર નહીં તો હું મારવા મને તમે શાક આવે છે તમે તો ઓલું આવી એટલે તમે તો લડવાનું ચાલુ કર્યું. મેં દોત કાઢ્યા હતા ખબર નહીં પડતી તે હું ખાવ તારી માથા પાતો દુખે હું કબુ ડોક્ટર છું ડોક્ટર શું તે ગોળીઓ બોલે લઈ આવી પડે હા બહુ હું ડોક્ટર જ આવું છું તે પણ હું કહું છું તારી શાદી તો તારી મારા હું કરવાની તો છે ગોળી ના લઈ આવી પડે જો ગમો દવાખાનો ઓછો છે તો ગમમાં જ ચાલી આવ બીટા હું શાદી આવા જવાય ને ઓછો આવ્યો પડી જાવ મસો ઓટલે શાકો તો વધારે વટક્યો તો ચામીન લાય કોઈ મેલા હું આ સોરિયા તાર મેલી પઈ તમને પછી આ કશું લાવો છે આ અને માથે લાવશી ચાલ આવશે. લાય ચાલ આય છે લેવા તો હવે હા એની સાઈડમાં ના હું લઈ લો છે તો પડી લઈ લે બે સાપી આપો બાર નહીં પાછી નહીં બાર લ્યો તમારે કેવું કોઈ તને તમે તો ચાર હતા પાવાનો બહુ પ્રિય કરો છો તે કાબી ધોઈ છે તે ધોઈ નાખો તમે એ તો માટી બાટી ઉડી ગયા બાર વાહન પડ્યો છે કેટલા ના ગમતો તમારે કઈ નાખવાનો વાહન બસ હવે બારે હોય એનો ખબર તો તમે તો ખાલી બેઠા બેઠા ખાવું જ છે બોલ તે ખાઈ જ કોમ નહીં કરતો મેં અને તમે કોણ ના પાડો ખાવાનું બાપરી માં તો ખાવા કેટલું હાલો તમને તારે અત્યારે આજે કુજે ખાવા આવ્યો તે મેં કીધું કે મેં રોટલા કરશો તમે શાક લઈ આવો ગમમાં પકતો ના જા તો હું શાક કરતો નાખો તો હું શું લેવા જાઉં ઓમ ગમમાં આખો એમને હમણાં ખરા જતા હો તો શાક ના પકડતા હું પડે અને તમારે લાવવું ના પડે બસ ચા પીવા દે સુટ્ટી કાબી મેલે ફોડામાં મળો તે પીવો કે આને તો તમારે ડહો જેટલો ડહો લે જા કેટલી સહાય તો પીવો દરેક એટલો વસૂલી ખાવ ના પડે અને ઘેરો કશું કરવું નહીં પછી સાવ ડહે આખો દાડી ગટરની ગોળી તોડશી રાખા બે રાખા પછી કે અમારા નહીં ખાવ છો તો ઉના હોય તો ચા તો પીવાનો જ હોય ને તાર હા તે પીવો આ તો ભજીયા હારા ખાવાના આલવા જ ઘરમાં શાક લાવ તો જ ખાવાનું બનાવવા બનાવવાની જ નહીં આ સોળી આવી છે ને કોણ હમણાં તે સૂત્રો સોય તો વકાય સોયને ખબર તો મારા બાપો સેવો છે કજ્જોનો કૂટેલો આ સોળીને હમણાં ને પોલે ના પીને બાર કેમ પછી જોવાનો રોકો લાવું તું ખાલી કાઢી મેળવી રાખવી જ નહીં કાઢીએ ના મેં હું કહું તો મારે સોરી કહેવાય તો હું તો સોય જવાય નહીં નહીં રાખે યાર કાઢી મેળવી બાપના કે જતી રહો ચા બાપી ને આવ પી લીધો ચા હા તો હો ગો ગમો ના અત્યાર નહીં અલે આતા નહીં પણ શાક બનાવતા સોરી આવી તો હું ખાવાનું બનાવું એ હું જાઉં તાર હેઠળમાં બેઠા બેઠા વાત લેતા આવું. બેટો તો શીખર બેટા પણ વા આવો તો કાલ જોજે તે દાળ મે તો લીધેલો તે હારું તાર હું હોય તો લેતા આવું તાર બેઠો એ બેટા માલ લ્યા છે બેટા ના હું લેતા આવું જોતા આવું હું વાત દાળ છે. છે ને આબુ તો દવા દાડો કે તો ઓટો બેઠા હું મારતી ઓટો મારતા આવું કહું. હારે જતા હે હા તો જોડા પર સોરી જાય તો જવા જ હવે સોળી ગઈ તો ઘેર તો બધી વાતે જોડા આવશે બહુ જોડા આવશે તાનો મેળ આવતો રહ્યો તો એક મારા પૂછો તો બાર હા? કેડો માગરો બાર આવા ગયો માગરો હા? આઈ ગજે પાછા બહુ બહુ જાય. સોળી આવતી જ નહીં સોરિયા ઓ બાપા ઘેર માગરો જાતી આપે તો બધું આપતું નહીં હોય મને બધું આપતું નહીં હોય જાતી જા કોઈ જરૂર નહીં જતી રહે આ નહીં આવ જાય હેડો જી
હા, રે. છઠ્ઠોમાં ગાલું, ઘેરો તો હાથ તો બહુ સૂનો થઈ ગયેલો સ્વામી. ઓવા તું દેખાડા કરવા તિયાર ઘરે સંતાઈ. બહુ વાત જાય. થઈ જશે આ તો. આવતી તો નહીં તારું જાય હા તો લઈ આવું, ના તો લેવાના કાંઈ, આવો તો હા નહીં આવ જાવ પડે હારું, હેડો જી. ઘણા પાછું. અરે ખાવા બાવા કાઢતી નહીં બસ મારા બાપા કાઢી ને કીધું શું કે નહીં? આ જતી તા બાપા કહીને જાય ઉપર આવતા ના મને લેવા. આવતી જ નહીં આવા હાશ મને શરદી થઈ જાય તારી કોમ બોમ કરતી નથી બોલ 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 બસ આખો દાડો હો કાઢી મેં રહેવાનો કોઈ બોલાવા લેવાય નહીં જવું કોઈ નહીં એ સોળીએ શીખર કેટલા છે હજી આવી નહીં એ સોળીએ કેટલા રહી આવે એટલે બાપા હા બેટા હું કરો કોઈ નહીં બેઠો બોલ અને બેઠો બેઠો કોઈ ના કામ માં નથી હતી હાથી વાત હતી વેણી લીધો તો તે તો કોક લઈ ગયો છે બેટા એ તો આપણે તમ તો હું તો જતો નહીં ખાસ એટલે અને માં માં જો જઈ ઈન તો કાઢી મેલી મુએ ચમ કાઢી મેલી બોલ બોલ કરતી હતી બહુ બેટા આ ચોકન જઈ એ તો ઘેર જતી રહી અઈ હઈ હું લ્યા કાઢી મેલી પા માના બાપની કાઢી મેલા આ કોણ કોણ કરશે બધું એનો કરશું કોમ તો હવે એવું ના કરે હું લ્યા કાઢી મેલી લઈ આવો મો પોકી છે હજુ તો હાલ નહીં લે આ જવું કોઈ હાલ જઈ જો લઈ આવું હું હવે જાતા જવું હતું પણ એવું ના કરે હું લ્યા કાઢી મેલી બાપા જો જઈ હશે હારે તા જવું હોય તો જા ન કરે વારે ના જવું હોય તો તમાને કાઢી મેલી હું લેવો હોય રહું હવે આ માને કાઢી મૂકી બાપો બે લડ્યા તે બાપા આવું ના ચાલે યાર કઈ માન કોમ બોમ પણ તું શું તો ખરા ઓળખું તો તું કોણ ભાઈ ના તું બાપો બે રો હું તો જાઉં માર ઘેર મુયે બે દા રવાઈ થી મૂકી તું મુયે બે દા રહું હવે તો હું રહું મુયે જાઉં તાર કોણ કોણ કરશે ભાઈ કરો તો એ બાપો બે લ્યા, જાને સોળીને તો જવા દે પણ સોળીને આપણને ના રોકાય મને તો ખાધું પણ નહીં નહીં ખાધું ચોય ખાધું એ કાલનું નહીં ખાધું માથું દુખતું તું ચો ખાધું તું ગોળી ગોળી નહીં લઈ આલી કશું લઈ આલે એટલે તો મારી તે કાઢી મેલી પછી એટલે પણ મરાય તો ના કોઈ રહે તો તાર તું કોમ બમ કર કો હા. હું બી આવું છું મારા માના તમે કોમ બોમ કરતા નહીં ને મરાતી હશે એમ ભલે એ પણ એવું હમું હમું બોલતી નહીં બહુ એટલે પણ બસ ના એમ તો લડાઈ મરાય તો ના જ પણ એમ કહું છું સબ ના મરાય તાણ. એટલે બોલે એટલે આપણે હોભળી લેવાનું ઓ ભોળવું પડે બે શબ્દ એવું ના હોય યાર એટલે બૈરાને આપણે લાવે છે કે બૈરા આપણે લાવે છે ના પણ યાર આ બધું ના કરે આવું ના ચાલે તે તાર કોમ કરવું હોય તો કરે ના કરવું હોય તો જા તું એ તાર માના ઘેર અંગાત ચેડી ચેડી તો હું જાઉં તાર હું કોમ કોમ નહીં કરવાનું આ તો ના કરવું હોય તો જતો જાય તું એ ઉપર હેડો જી તમને બધું મોટું પાવર આવી જો વધુ નહીં આવું જાય. તમે કોમ વધુ નહીં એમ હાથ જાય લઈને આવવું હોય તો આવશે ના આવવું હોય તો કોઈ નહીં જોશી આપડે તો આ કોમમાં એટલું બધું ફર્યા ઘઉં બહુ વાપવાના પેલા કપાસ બપા રૂમ બહુ રહેવાના પેલા સોડીને હમાસા લેતો નહીં આપડે શીખર સોડીને બોડી પેલા ભણ્યો બધું કરતો હશે શીખર ઓ હમણાં સોળિયા નહીં આવી તે કીધું આપણે જઈએ હવે ઘઉં બહુ વાવાના છે તે હવે વાઈ દીધા ખાલી પોણી વાર દેવાનું હોય તે પોણી વાળી પછી આપણે જઈશું તો ના આવે તો શિયાળો આવે છે થોડું કચરી બચરી કઢાઈ આવે તે કાલબા તો આલે ઉપર કચરી કઢાઈ થોડું પેલા ભણ્યો બધો ફાઈ પા શિયાળો આવે છે તે પાછું. ઓહો કચરું કઢાવવું પડશે તો પેલા તલ આપડે પાક્યા હતા પેલા સોમામાં તે પડી જાય તે કચરી ઓહો કઢાઈ પડે ગઈ ને. આ તે ડબો ભરીને કચરું કઢાવ આ તે 5-7 કિલો જેવું કઢાય છે અડધું આપણે રાખે તો સોડીને ઘેર હાલતો હોય એમ હા એવું જ કરવું પડે. આપણે બે જશું તે બોલા ભેગો થતા આવશું અરે આ તો કોણ થાય હું થયું બેટા હું થયું? આ તમારા જમાઈએ મારી મને. હું થયું ઓય બેટા બંધ કરી દે બંધ કરી દે હું થયું બે આ તમારા જમાઈ કોમ કશું કરે ના ની શાક લેવા શાંતિ રાખ. મને મારી આજે. આ બેટા શાંતિ રાખ તું જોઈ નહીં પેલા નાની? ગવર્મેન્ટ બોલ તાને બાય એ મને હાલ દોશી દે બે પહેલા તો બાઈ આ પેલી તાપા છોડીને પોણી આલજી તું ઓહો હું તું જોઈ નહીં બેટા તો લે આહો ને શું થયું કેમ મન પેલા આ તમારા જમાઈ કોમ કશું કરતા નહીં આખો દાડી પડી રહ્યો અને હું એ કીધું તમે શાક લેવા જાવ બસ શાક લેવા ના જાય ને મને મારી કે રોધવું હોય તો રોજ ના કે હું તો કોઈ રોધવાનું નહીં. જમાઈ આમ કોઈ દાડો બોલતા નહીં પાછા એવું કરે છે પાછા તાને તને કાજુ કોઈ દાડો જમાઈ રાહ આવી નહીં પાછી આ મસી તો બહુ પ્રિય કરું છું મને જે તમે કશું કામ ના કરો હું એકલું હારું લે કામ કરું. સોળી પહેલા પોણી પીસ પોણી આ પહેલા લુગડા કાઢી મારી છે ખરાબ બપોરે ખબર નહીં પડતી જમાઈ ની શું ઓછા છીએ તો વો કરતા હો તો જવું જ નહીં બાપા મારે. હવે બેન ને પૂછે પેલા સામનો પાછો જમાઈ આવું કરતો પહેરતું છે પાછો આ મસી તો 10 દાડાથી તો રોજ લોહી પીવું મારું તો પીવા બીવા તો ચાલુ નહીં કરી પાછું શી ખરા ગોમો ટીસાવાત હોય છે આખો દાડ ગોમો રખડે એ હોય છે. ચાલુ કર્યો તો હવે ફોન ના કરવો પડે તારે પણ મનુ કર કે પણ દહી દહી ના આવે છે ઘેર એમને બહુ બખાડો કરીએ તું આ તો હો તો નહીં આવી છે તો રહે આ તો હવે ડોહન બે એવી વાત કરતો તો કે ભણ્યા ઓલા કસર્યું ને એવું લઈને આવીએ કીધું તમે 40 વાત કરતા કે કોઈ કાળા મને તો કસરી ખવડાવું નહીં
ઓય પડી રે ખાવું હતું ડોશીને કીધું કચેરી કઢાઈએ તે કીધું આ છોડીને આવતો હોય તારી જ વાતો હું તો કરતા મારે હતા. જવાની જ નહીં હારી કરવા જવું જ નહીં મારે તો હાથે બધું કામ કરતા હું નહીં જવાય ના બરોબર. જવાય. હા મફા બેસ 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 હાય. તું એક ખરા તાકડા આવ્યો છે ને તાર કેમ? તો આ સોડી આવી છે એટલે કે અમે બેઠા હતા સોડી આવી એટલે પછી હા શું કરી ચોજી આવ્યો હું તો આય સોડી આવી છે તો થોડું કે બે જણા બે ઘર મેળી લાવ્યા છે તે સોડી દી રહીને આવી છે કોણ લાવી એ આપણા જમીન બે જણા પેલા નહીં તકોજી ઓ વાહ એ બે જણા કોઈ ઘરમાં બોલ્યા છે કે સોડી મારી એમ કે હવે મરાય તો ના ને ઉતાર નાચ બરાય હવે હાલ માર તો ગણતરી નહીં હાલ મોકલવાની હવે સોડી હાથ ઉપાડે જવું જ નહીં બાપા મારે તો હવે હવે લેવા આવે ને તાણે જ મોકલવી છે હાલ અમે નહીં આવી તો જ મોકલવાની નહીં મોકલવાની મોકલવી. એ આવું તો પાંચ માણસ લઈને બોલાય તો ઠપકો યાર લે તાણ આવી સોડી મરાતી ઓછી હવે તાણ તાનો. તો ડુસી હા. તાણ તમે તો બધું કરે મેં તમને નાઈ રોહન કીધું શાકને બનાવું. ચીરી તો ભણીએ યાર. હા તું શું આવ્યો તાણ અને શું કરવાનું પાછું શેરી શેરી મારા બાપુ કે તું જતો રે એમ કેતો એ તો કી રે કે તાર બાપના જોડે તાર નતું આવવાનું તને કાઢી એટલે એ મને કે બધું કામ કરી દે કે બાકી છે તે અરે કહો એ તો બરોબર તો કરશે તો કોમ તો તારે આવું કરવું પડે તાર નહીં કરવાનું કોમ. મને તો કોમ બતાવતો હોય, હું તો હું કહું માર જોડે જવું તને કાઢી મેલ્યો તો તને કોઈ મારે બારે નહીં પાછું ના, મને તો ના. હોવાના કે મારે હોય તો પછી કહેજે પાછો એને ખબર પાડી દઈએ આ તો વળી જમાઈ છે એટલે કે કોણ બોલવાનું જો અને શેરી શેરી કાઢી મેરે છે યુવાન આ તો હોય હાથે વધીને ખાવાનું તાણે જ ખબર પડશે એવાને બહુ કામ કરતા હવે આ તો રો આપણે વૈદો હોતો નહીં આપણે નહીં જવું ચિંતા નહીં. તારે કરશે તો હાથે કામ જે કરવું હોય વૈદો ખોદ ભૂખ લાગી છે યાર મને તો. તો ડોસી ખાવા છે લે પણ પણ ખાવા આંધા કાઢે કાઢે છોકરાને ઘટાય અરે આવતા નહીં જાઓ જમીનમાં શું તો અમે આમાં આવું નતું વળી સામનું છે કે આવું કરવા માંડે વળી તો ખબર નહીં એવું કશું આવડા રસ્તા તો નહીં ચડી ગયો મફા બીક લાગે મને તપાસ કરવી પડે આવું તાને ખબર પડે આવું ઓહો. ડોસી તમે ભણ્યો ને સમયને ખબર પડે છે જોજો આ સોળીને બચાવીને કાઢી મેલી છોકરાને કાઢી મેલ્યો. તો આવડો માથા જેવો ભણ્યો થયો કાલ ઉઠી હગું કરવાનું થાય જમી આવે માલા કરે તો પછી શું કરવાનું કે એનો ભાઈ હગો કરતો હશે કોઈ આવતો હોય હગો લઈને તમે ડોસીને બે આપણે બે દાડા પહેલા એ વાતો કરતો કે આપણે તો પેલું ભણ્યો કીધું પહેણાવા જોઈએ શું કીધું આપણે તાર મમ્મી તો મમ્મી તૈયારી કરીએ 2 વર્ષમાં પહેણાવવું પીતા પડશે બીતા જ નહીં ને એના બા. ઉપર નહીં પીતા મારી જબર મારી પૂતા ને તારે આ તો તારે ફોન ના કરો બા. આ તો કોઈ ગમે મારી બે એક મુયા ગમે આવતો તો બે ત્રણ જણા કીધું કે તાર માન તો ચેવી મારી કે ના એવું આ તો આપણે જવું નહીં હોય ને તમે તારો વાર્યા. તો લેવા આવો તારે ખબર છે અમે એકલા છીએ તો શું મોકલશું તો 4-5 જણ લઈને આવશું તારે બાપા મોકલશું. લેવા આવું તો મારે તો જવું જ નહીં ને ના આપણે ડોસી છોડીને ઘર તો ના બગાય પણ થોડો ટપકો હાલીને મોકલી દેવાની હા. પણ થોડી ખબર પડે કે ઇન્ડિયા થોડી શિક્ષા કરવી પડે ત્યાં ડોસી તમે આ ભણ્યા બધા આવ્યા છો કે તો બધું કરો અમે ફોન બે અમે તમે ઓટા મારતા આવીએ ત્યાં ઓહો કીધું હવે હું યાર રાધવાનું કરું છું. હા હાલે આપણે બે કરીએ આ તો રોધીને તૈયાર તમે ત્યાં ખાઈ લેજો મારે મોડ થાય મારી વાત ના જોતો એ હા હા લાવ માવું કરું તો લાવ હું રોટલા હું કરું નાખતો હેડો તું રોટલા તમે કરો પૂન. ઓહો હું કરું આ સોળી ભૂલી જાય તું હે ભૂલી યાદ આવી જાય છે હા તો વાતો નહીં ના ભૂખ લાગી ફટોફટ બનાવી હારું તું બે શિકર બનાવશે અને તાર પાણી નહીં આવે હું પાણી બતાવું તો પાણી પીવું હે? ના બસ પાણી તો નહીં પીવું. પાણી નહીં પીવું? સારું, સારું. ડુસીએ જતી રહી કાઢી મેલે તો છોકરો જતો રહે આ કોમ બમ કરે ને આ બીજા બધા કેવું પડ્યો જાતે કોમ કરવું પડે આજ તો કેટલા દાડા થયા આજ તો અઠવાડિયે થી હાર આવવાનું નામ નહીં લેતો હું જવા દે ના હોય તો જવા દેજે ઓકે છે કોઈ પૂછવું તો આઈન કરશે બીજું તો કોમ કચરો મચરો તો વાળશે આઈ મને જવા દે ના હોવાથી કરે ને જઈને વાત તો કરીએ કોક હું તો ફોન કરવા દેજે હાલો બોલો તખાબા અરે આ માતા શું કરે છે કોઈ નહીં આ હેતરમાં ઈ આવ્યો એવું આ હેડ છે તો આ પેલો જતો રહ્યો છે લેવા જવું છે કોણ ભાભી રિહાઈ જતા રહ્યો ઓવાલે કાઢી મેલ્યો છે ઈવન એવું હારું યાર આવું આ તો આ હેડ હું આવું હેડ હા ચપ્પલ પહેરીને આવ્યો આ માસી નહીં ને કોણતા બેટા આ તાર બાપો ને કેટલા રહ્યા તે હજુ ખાવાનું થઈ ગયું તોય આયા નહીં શી ખબર
તમારા બા આવ્યા હોત તો આપણે બધો ખાઈ ના લેતા હમણાં આપણે બધા અંગાથી ઓહો હમણાં આવતા હશે પેલું એક મનમાં કાકુ બે પાછા જશે કે કોઈ ચોક બેઠા હોય કે જશે ઓહો તે હમણાં આવશે. હા આવે એટલે ખાઈ આપણે અને પેલો બાઈકનો અવાજ ના આવ્યો? તો આવી તો ખરા કોકનો કનો આવે છે બાઈકનો અવાજ આવ્યો. પેલા એ આ તો જમાઈ આવો ઓવા તે શમ આયા? તો ના આવીએ ચાલો બે કિસ મસાલા આટલો એ નહીં ઉભા રહે પેલા પાણી આવે ખરાવાનો પાવર પાવર બહુ કરે છે હો ઓવા પાવર કર લે પાણી પી અહીં યાર આ ઊંડું લાય તો પાણી લાય આ પાણી આ પાણી આવ્યું છે નહીં પીવો માં તો પાણી મળે તમે જમાઈ છો કે હું સો મને સોરી નહીં માં સોરી કહેતી હતી કે મને મારા સો નો ઓય આયા છો જોજો આ પામમ બાળક ફેંકી દીધા હવે તો યાલો તમે આવશો લે તો યાલો આ તો જમાઈને આવું ગરમ પાણી પવાય ભાઈ તે જે હોય એવું પીવું હોય પા આ તો ના પવાય આવું ગરમ પાણી હવે બેહો ગુદરું બદરું પસવું કોણ આવે છે મારા બા જમાઈ એવું કરતા નહીં પોતાનું કોઈ ગોદરું બોદરું કોઈ પોતાનું પાતા ખબર ના પડે પણ રે વાલે એવું આપણે કઈ નાતું ગોદરો પોતી જોય કોઈ કશું ગોદરો પોતા ને મને મારી મારી કાઢીને તારી તો ગોદરો બે હવા છે હોય આ નહીં બે હતા કુદરો બેડે લઈ જાય નહીં એ ઈવન તો ના પતો તો કોઈ નહીં મને ગાતે આયા થી ઈવન પણ જો કે હોય ઓય આ લેવા તો કેટલો પાવર કરતો જોજે બાબા મને ગાતે આયા થી ઈવન તો ના આ તો પોતા બડા મારી માએ પાછી નહીં મોનાઈ જતો તો પાછો બેહો બે લે બે ભરા ખાટલા કોલા જેવા હજી હજી તો પાવર ના તો નહીં હોય તો આ આ તો શું ખાચરા બખાડો ના કરે એવો વધારા તો તૈયાર થઈ જા બરોબર કોઈ આપણને એવું કરવા લેવા મારી સોરી આવવાની નહીં ના આપવાનું હોય તો રાખો તા તમારે ઘેર અમે પાછા જશું શું કરવા આ તો કઈ બોલા તો ભરવા લેવા મારી માં સોરી બખાડ ના ખાય ને આ કરે કૂટી નાખે હમણાં અમે કુટી હજી તો કુટવાની વાત કરું છું જો કીધું દારૂ પીને આ તો આ કોલાને બોલે પેલા બટરે વાસા નહીં હા પૂછું કોઈ વાત તો કરો ખાલી સંજય બાપુ થઈ ગયો પાછા સાચું ખાલી બટન બટન ખુલ્લો રાખી દેજો બાપુ હવે પછી તમારી વાત છે આ આવો મેમ આવ હા જમીને આ ફોન ફોન કરી કેમ માં આવે કોઈ ફોન નહીં કર્યો તો ઇનામાં આવ્યો છે શેમ આવ્યા છે પછી શી ખબર આ સોડી લેવા લેવા આવ્યા છે બે વાગે વધુ નહીં હોય પણ મેં ના પાડી ના પાડી છે ને ઓહો આ તો કશો જ નહીં તો ત્યાં મકાન બોલાવું છું તે વાત કરીએ છીએ પપ્પા મારે શું સોડી મેં કીધું બટન છે ખુલ્લો મેરા કોલર બોલર ઉપર ચડી જાય એટલે કે બાપુ શું બાપુ તે ડોહે હોય એવું જ લાગે મને તો કોઈ ને બાપા થોડા ફોડાય હોત તો આ હા તો અમે બધું કરીએ છીએ બેટા તો અમે બખાડો કરશે નહીં હાલ અમે બધું કૂટીએ પેલા મકાન બધા હો મક્કલમાં કાકા બોલાવ થોડા મારવા નથી હોત એ હા. કેવું છે મહેમાન ભાઈ બસ સારું હો તમે કેમ મંગાતી આવ્યા છે તો દાવ અંગાત આ દખા કરી કઈને આવું છું પછી આ તો હોય સોડીને હું મારી કાઢી મેલી છે સોડી મજાતી હતા ને હું મારી સોડીને માથા જોડો ભણ્યો છું ઘરમાં ભાઈ આ વખત મારી હવે આટલી વખત મોકલો હવે નહીં મારે હવે પેલો ભણ્યો પહેરાવે એવડો છે ને હવે આ ઘરમાં આવા માલા કરે તો પછી પણ હું વસ્તી વાતો કરે ના ભાઈ કરે. થોડા દારૂ પી જાય એટલે મારે એ થોડું મને ખબર તો પડી જતી કે આ થોડું સોટો પાણી કરતા લાગે હિંમત બી છોડીને મોકલી નહીં પછી કોમ બોમ કરે નહીં ખોટું એમને ખાવાય ના આલે એ તો પણ કોમ કરો તો ખાવા હાલે કોમ કર્યા વગર કોણ ખાવા હાલે આ શરદી બધી થઈ જાય તો એમને ગોળી બોળી આલે લે એ તો આપણે જઈને લઈ આવવા ભાઈ ગોળી આવે તો મારે ખાય તાર ભાઈ તો શું કોમમાં લેવા જોઈએ તો આપણો જ આદમી છે તે આપણો જઈને લઈ આવી પડે ભૈરો ના જશો તો આ ભણ્યો તો જાય કે ના જાય તો તમે મોટા છો બધું તમારે જ કરવું પડે પેલા મફાન ભણ્યો ના જાય પેલા મફાન બોલાવો પછી બધી વાતચીત કરીએ આપણે આ તો બોલાવો બાકી છે કે ફોને છે કે શું મળ્યું તો લાવજો તમારા ફોન પેલા મકાન ફોન કર્યો 98 હેલો હેલો મફા હા હું કોઈ કોમ તો નહીં ભાઈ ના આ તો પેલા આપણે જમી આવ્યા છે પેલી છોડીને લેવા માટે તો આ બાજુ થોડું ઘર બાજુ ડોકું કરજે હા આવું હો એ હા આ તો ફટાફટ આવજે પણ હા આવ્યો કે હવે લેવા આવ્યા છો તે? ઓવા મારા હાલ તો એમને મોકલ્યું નહીં પેલા બધું ચોખવટ કરો તમે એમ હું ચોખવટ કરવા હા. ડોશી આ બહાર આવજો છોડીને બે જણો
કોમ લે હું આપું છું હા લે ચાલો પેલા એટલે મફા ચાલજે હાલ પેલા મહેમાનો તને આપણે નહીં આવતી પેલા મહેમાનો ના લેવી પડે ઓએ બાપા સાન બાપા આવો નહીં હળું ચા પાવો છો તમે હું ચાલો છો બેટા આમ તો એને એકલા આવ્યા હોત તો પોણી એના પર પણ આ બાર હંગાથી મહેમાન આવ્યા એટલે પણ આપણે ઈવન તો આપણું રાખવી પડે ને પાછી જો પાણી આલી તો ઢોર ના કેવું પાણી તો હંગાથી મહેમાન આવ્યા આપણે ઈવન તો પેલી આપણે રાખવી પડે કે એ ઈવન જેવું કોણ થાય પાણી પીઓ હું નહીં પીતું ઠીક છે ચા બંધ કરે મફા લે નહીં આ જોવા ને રકાબી શૂટિંગ અરે માલ માગી નહીં રે મફા તમારે તો કોઈ ખબર પડે ને રકાબી આવે છાપી દો ચાય ઠંડી બરફ જેવી આ ઢોળી નાખી આ ખોસા તો ના હોય ચાના બાના તો ખોસા ઓછા કાઢવાના હોય તો કોચા કાઢવા જ પડતા ઠંડી બરફ જેવી હાલત તમે તો હવે મહેમાન આ તમારે તો જો પાક ભાઈ અંગાત કોક મહેમાન લાવ ગરમ ચા બનાવીને આલે ઠંડો થઈ ગયો છે હમણાં જ મેલે છે બે હાલ ચા મેલી છે હવે આવા ખોસા કાઢો તને ઘરમાં તમે ખોસા કાઢતા ઝઘડા જ થાકતા ઉભી રે બુને આપણે શું કરાવો બે સોળી ઉભી રે ધ્યાન બાર બધું જોઈ નાખ્યું અમે આ બાજુ બેહો તમે મને હવે તમે હંગાતે લઈને આવ્યા છો તે પણ અમને કોઈ વાત જોણ્યા વગર લઈને આવ્યા છો કે વાત જોણી છે કોઈ છે એમ જોડે એ બધું વાત તો જોણી શું જોણી છે ભાઈ સોટો ચાખી જાય એટલે મારી તે પણ પીતો હોય તો રીહીને આવે અમારે થોડી મહું ને નવી વાત છે તમે પણ માધા હંગાતે ભાઈ તમારું કરવા ગાચા ઉપર હું તો અબ્બાઈ નહીં ચમ નહીં આવ ના એ પીપીન કે ઢકલા કર તો હું થોડી આવતી હોય લઈ જવી એટલે લઈ જાઓ. જવાબદારી તમારી કઈ લઈ જાવ એટલે લઈ જાઓ. તો તમારી જવાબદારી હોય તો માં મોકલો. સોળી હું કહેતી હતી આ કે તો મને મારી જવાબદારી લઈએ આટલી વખત મોકલો હવે અમારો ભાઈ નહીં પીવો આ તો એ જવાબદારી લેતા હોય તમે મોકલજે ના નહીં મોકલવાની પણ કાલ ઉઠીને ડફો પડ્યો તો જવાબદારી તમારી પાસે. આ જવાબદારી મારી શું કરશું બેટા કે આવો કોઈ ને એવું કરવાની પીવાનું બંધ કર તો જાઉં ના હું તો કોઈ જવાય નહીં મને ચપ્પલ ખાશે અમે વધારે બોલ કરે તો ચપ્પલ તમે ખાશે શાંતિ રાખો તમે આ બહુ ડખા કરશો નહીં. જો બાપા હોય કરે ને કેટલું તમરી કરજો પણ ઘેરું ના કર મને આ જમાઈ થોડી એટલે મારે કોઈ બોલે નહીં તમે બીજો હોય તમે હાલ ભમાયો તો કના ખબર પડે છે ઓય મેલો તો સોળીન બચારી જોઈ તાર મે લોઈ તાર એટલે હોય હું તો નહીં પડતી તમને એ યાર ના હોય હું હમો પડે તો તમે ચંપલ મેલો છો તો તમે બોલ બોલ હાની કરે છે વધારે તો તમે હોય બેઠો છો મારો. હું સટકારે ભાઈ ના મરાય આ તો થોડો દારૂ પી જાય એટલે ના મરાય સોટો આ ચાખી બધા જાય. પાછો આ લાવો ચપ્પલ લાવો મારું ના કોને બસ કોણ લઈ નેતા કરો આવું મિલા તો યાર અમે બેઠા છીએ તોય આ હોય કે ને છે માર સોળી મેં સોળી મફા આ તો આપણો છે તો અરે આ તો પી ગયો ભાઈ આપણને માર ખવડાવશે આડો હજી તો ખાય છે એટલે કે કોણ મારા બસ બસ આ નહીં માથે લે આવો પેલા મેં પૈસે એટલે કે કોણ મારા કે લે તારા ચપ્પલ લઈ જા આવેલું છે મેં ફેંકી દે મફા એનો ચંપલ ફેંકી દે લેવા લે તાર ચંપલ. ઓ મારા બાપા આપણે બરોબર લેવા છે એટલે તારા લે બીજો હંગાત આવે તો જો જતો રે. એ ના આવી ગયો એ લાગે પહેલો ના આવી ગયો. ના અત્યારે હાલ નહીં મોકલવી બે દાવા પછી તો મુજે મિલ જાય પણ હાલ નહીં મોકલવી હું આયા હંગાત માં ના હીડો આ તમારે ને લાવી આપણો હોય ના રાખે ચોરીનું ઘર ના પગાય તો હું બે દાવા પછી ખબર જઈને પડે તમારા મેલે નર્વસ આ તું ઘરમાં જા તને ખબર નહીં આપણે તારે બોલવાની લાયા જો મને મારે તો હાકો તમારે આ બીજા લે આ પાછો આવ્યો. દોશી ધોકો લાવવામાં હાલ દોડાવું હોય ને ભરા રે તો પાછો આવા વળી રે તો મેલા તો આવું પાછો રાખો રાખો તો ઇધર આવો નહીં આવું જવાન કરવાની યાર નકામમાં પછી મારે હાથ ઉપાડવો પડશે હાલ તો ઝઘડા હશે ને આ છે મોટા લેતા પાછો જવા દે દોશી જવા દે નહીં મોકલવી તો હશે પછી લેવા તમે કે પાછી મોકલી વળી પાછા આવે વળી પાછા આવે. એ ભૂગલિયાના ઘોડલે